Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર મારા વહાલા ગુજરાતીઓ, વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો વિથ કિશોર કાકા. અને કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે, પણ ખબર નહીં, જો ને આમ વિચિત્ર મોડું કરીને બેઠા છે યાર. કેમ બગડ્યા છો? બગડ્યો છું એટલે શું? તો કઈ જૂની કાપેલી ડુંગળી શું બગડી જાય? અલા યાર શું છે યાર, અમારા સાઉન્ડ વાળા ભાઈ પણ એવું કહેતા હતા કે કાકાએ મારી પાસે 3000 માંગ્યા. તે મારા જ આપેલા માંગુ છું ભાઈબંધ. યોર સાઉન્ડ પર્સન હેઝ મેડ મી ડાઉન, બાકી આઈ વોઝ ફાઇનાન્શિયલી સાઉન્ડ. શું થયું છે પણ? એટલે બુધવારે મારી પાસે આવ્યો, મને કે 1000 રૂપિયા આપો ને, મારી મમ્મી દવાખાને છે. તો મેં આપ્યા. પછી ગુરુવારે આવ્યો, મને કે 1000 રૂપિયા આપો ને, મારી મમ્મી દવાખાને છે. તો મેં ફરી આપ્યા. પછી ગઈકાલે સવારે આવ્યો, મને કે 1000 રૂપિયા આપો ને, મારી મમ્મી દવાખાને છે. તો મેં આપ્યું તો ખરું, પણ પછી મને બપોરે એવું થયું કે લાય એની મમ્મીની ખબર જોઈ આવું. તો દવાખાને ગયો તો ખબર પડી કે એની માને મમ્મી તો એની ત્યાં નર્સ છે. કાકા ટેકનિકલી એ સાચો છે, પણ આપણને તો એવું થાય ને કે મમ્મી દવાખાનામાં દાખલ હશેલા, એટલે 3000 કમના પાછા લેવાના? એને કોના આપ્યા કે તમારા રહી ગયા? હે, કઈ નહીં, હું વાત કરું છું. ત્યાં સુધી મસ્ત આપણે સોંગ્સ પ્લે કરું થોડા. મારે એનું છે ને મોડું જ નહીં જવું, તું વાત કરજે. તું તારા સાઉન્ડ એન્જિનિયરનું મોડું કેટલું બધું મોટું છે લા, આવડું મોટું. એની માને ડળી કર તો અસ્ત્રો ગરમ થઈ જાય. Stay tuned with Radio City Joke Studio. We'll be right back. Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે બેઠા છે. અને કાકા, કાકી ક્યાં છે? તને બહુ લાગ કાકી કાકી લા, એના વગર ફાવતું જ નહીં તને. અલા યાર, કશું યાર બાર નહીં, એટલે કઉ છું તું પરણી જા. અધેડ વયમાં તો ના પડે. શું અધેડવાઈમાં? તને કોઈ પણ એકવાર હ પાડે ને તો ઓન ધ સ્પોટ પરણી જજે. હા પાડે એટલે શું? મારામાં કઈ વસ્તુની કમી છે કેલ્શિયમ સિવાય? કેલ્શિયમ ગયું લા, તેલ લેવા. તું જો, તારી આંખો કેટલી બધી મોટી છે, આવડી. લા જન્મથી છે. તેનું કઈ કર. ચાલતી ટ્રકમાંથી ભેંસ જોતી હોય એવું લાગે છે. શું ચાલતી ટ્રકમાંથી ભેંસ જોતી હો તમે? આ તો શાર્પ ફીચર્સમાં આવે. અને આ જો આ સાયકલની સીટ જેવું મોડું છે તારું. લા વી શેપનું છે એટલે હવે. આ તો હવે 2 કાને રબર બાંધી દે, ગિલોડ જેવો લાગીશ. યાર તમે મન ફાવે એવું બોલો છો, બ્રેક લઈ લઈએ આપણે. યાર વિચિત્ર માણસ છો તમે. વિચિત્ર શું કામ? મારું મોડું પાછળ છે. ચેત તો ઇજ્જત રાખો. ઇજ્જત શું કામ? તું તો મારી માં છે. તારું મોડું તો જોલા કોક પેલા મોજામાં પૈસા જમા કર્યા હોય ને એવું લાગે છે. લા ભૂલ થઈ ગઈ યાર, કાકીની વાત કરી મેં યાર. ફરી વાર કોઈ દિવસ કાકીનું પૂછતો નહીં. હા સોરી. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કાકી પણ આવી ગયા છે. હેલો કાકી. હાય, કેવું છે બક્કુ? એકદમ મજામાં કાકી. કેમ મોડું થયું? તમે આમ વહેલા આવો તો આમ ગમે છે. એટલે તમે 2 જણા જો વાતો કરવાના હોય તો હું ફાલુદા પીવા બેઠો છું. લા યાર, એટલે પણ ના પાડી છે ને તને, ડાયરેક્ટ વાત નહીં કરવાની. લા પણ મેં વાત કરી એમાં હું થઈ ગયું યાર? તમે તો બહુ પોસેસિવ છે જ. મને લઈને એટલા પોઝિટિવ છે ને. નવા લગ્ન થયા હતા ને તો આ ઉપર અગાસીમાં જઈને ઉડતા પ્લેનને પથ્થર મારતા હતા. મેં કીધું આ કેમ આવું? તો કે તારા પર લાઈટો મારે છે ને. એટલે હવે હસવાનું અમારે એમ કે મારી પોઝેસિવ ના નામે તું તારી તારીફો ના કરીશ ભાઈ. બાકી દેખાવડી વાઈફ હોય ને યાર ભાઈબંધ, હા તો ધણીને કામ વધી જાય યાર. બિચારો ઓફિસમાં કામ કરતો હોય ને વિચાર્યા કરે કે ઘરે કોઈ મળવા નહીં આવ્યું હોય ને યાર. એટલે તમે મારા માટે એવું વિચારો છો? વાવ. હું દેખાવડી વાઈફની વાત કરું છું. તારું મોડું તો પેલું દરવાજામાં ઓંગરી આવી જાય તો ખબર પછી કેવું થઈ જાય, આમ કેવું એવું લાગે છે. તમે પણ એવા જ છો બગ્ગા. મારા નવા લગ્ન થયા ને તો મેં અમને એવું કીધું કે દરવાજાને કુંડી વાસી દો, તો આ બહારથી વાસીને જતા રહ્યા. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો વિથ કિશોર કાકા. અને
કાકી કંઈક કહેવા માંગે છે. તારું ફોકસ આજે કાકી તરફ વધારે જ છે. એટલે પણ એ કંઈક કહેવા માંગે છે એટલે કીધું યાર. એ તો એવું કહેતી હતી કે ભલો મરદ માણસ હોય ને પણ દીકરીની વિદાય વખતે તો આમ રડી જ પડે. હા, સાચી વાત છે કાકી. કેમ? આની વિદાય વખતે આના બાપાએ જે તોફાન કરેલું મને કે મારી દીકરીને નહીં મોકલું, જીદે ચડી ગયો. તો લાગણીમાં નહીં લા, મને કે હું છોકરીનો બાપ છું ને મને ફેંટા નથી મળી. એટલે મેં કીધું ફેંટા તો કઈ મુદ્દો છે યાર સસરા. એ તો તમારા પપ્પા માટે તમે મને શું કીધેલું કે મારા પપ્પાને છે ને આમ બધા વળીને સલામ કરે છે. હા તો પછી ખબર પડી કે એમના પપ્પા છે જ 2.5 ફૂટના. વળવું જ પડે ને. તો મારો બાઠિયો ગાંઠિયો નહીં, ટેલેન્ટેડ માણસ લા, વળ્યા વગર ઉભા પોતું કરી નાખે. ઉભા જોઈ લે કે સોફા નીચે રિમોટ છે કે નહીં એમ. સાબુના સ્ટેન્ડ પર બેઠા નહીં લેતા હતા. એ એકવાર મોદા પડ્યા ને તો મમ્મીએ 2 વાર તો વોશ બેસિંગમાં નવડાયેલા. ક્યાં વાત હે, ટેલેન્ટ આને કહેવાય. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City. Radio City નમસ્કાર, વેલકમ બેક ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો વિથ કિશોર કાકા. અને કાકી ફરી કંઈક કહેવા માંગે છે. તારું ટોટલ ફોકસ આ વખતે કાકી તરફ જ છે. હા, પણ કંઈક કહેવા માંગે છે એટલે યાર. બેઝિકલી છે ને મારે એવું કેવું છે કે મારા બંને બ્રધર્સ છે ને એ મરીન સર્વિસીસમાં છે. શું વાત છે? મરીન સર્વિસીસ એટલે ઇટ ઇઝ પાર્ટ ઓફ નેવી સર્વિસીસ, એટલે એમાં જ આવે. અને ક્યાં વાત, એટલે મરીન સર્વિસીસમાં હોય તો તમારા બ્રધર દેશ સેવામાં છે એવું કહેવાય. એટલે સેની મરીન સર્વિસીસ લા, આરો પ્લાન્ટ નું લીકેજ જોવા ઘેર આવે છે. પાણી ના લગતું હોય એટલે બધું મરીનમાં ના આવેલી, હું દેશ સેવા સુધી વાત લઈ જાય છે. પણ મારો બીજો ભાઈ છે એ તો પ્રોપર મરીન સર્વિસીસમાં જ છે, ગોતાખોર છે. હા કાકા, ગોતાખોર તો મરીનમાં આવે. પેલી જૂની પૌરાણિક વસ્તુઓની પાણીમાં જઈને શોધી કાઢે ને, દેટ કમ્સ અંડર મરીન સર્વિસીસ. એને ગોતાખોર કહી શકીએ આપણે. એટલે ભાઈબંધ, હરદ્વારમાં ગંગા નદીમાં કોક શ્રદ્ધાળુ સિક્કો નાખે ને તો આનો ભાઈ ડૂબકી મારીને સિક્કો બહાર કાઢે છે. એને આ ગોતાખોર કહે છે. આના રવાડે ના ચડ ને તું ગીત વગાડ. only on Radio City. Radio City. નમસ્કાર, વેલકમ બેક ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો વિથ કિશોર કાકા. કાકા આપણી સાથે જ બેઠા છે. અને કાકી કેમ ઊભા થઈ ગયા? આમ શું થયું? તારું ટોટલ ફોકસ આ વખતે કાકી તરફ જ છે ભાઈ. લા, ઊભા થઈ ગયા એટલે પૂછું છું. કઈ નહીં, તમારો નાસ્તો ક્યાં લગાવું? દિવાલે લગાય, ઉછળીને ખાઈ લઈશ મેં. સરખા જવાબ આપો ને યાર. લા, પણ બેઠો છું અહીં તો પછી આપને અહીં સીધો. લા, પણ તમે કાકા છે ને ખરેખર બહુ આમ ફ્રસ્ટ્રેટેડ છો યાર. એવું નહીં યાર, પણ તને ખબર નહીં આ બધું છે ને પેલું ઘરના ગુસ્સા અહીંયા નીકળે છે યાર. હમણાં ઘરે મહેમાન આવેલા તો મેં આને એવું કીધું કે મહેમાનને કંઈક પીવડાય, તો આને કપ સિરપ પીવડાય. ઉનાળામાં? એટલે ઉનાળો હોય કે શિયાળો, કપ સિરપ ના પીવડાય. તું હવે એના જેવી વાત કરે. અલા સોરી. તારે શું યાર. અને આ એક શું છે? હું આલ્યું છે ત્યાં. તમે જ કહો છો ને કે તમે એકદમ આમ દેશી છો. એટલે ચાઇનીઝ મંચુરિયનમાં દાળ નાખીને આપવાની. લા, તને તો હું કરી નાખું મેં આનું. ભૂખ મરાનું કોઈ ગીત હોય તો વગાડલા. only on Radio City. Radio City. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને કાકા, મારે બુલેટ લેવી છે યાર. લાયસન્સ છે ને? પણ તું શું કામ બંદૂક રાખે છે? કઈ બંદૂક યાર? તો એમને બુલેટ લઈને હું તાર છુટ્ટી મારીશ. લા, બુલેટ બાઈક બે. અચ્છા, ભયંકર અવતાર થયો છે તમારો. લઈ લે મસ્ત. આમ પેલું ચાચી 420 માં ખબર છે પેલા કમલ હસન આમ ચાચી બને છે અને પછી બુલેટ ચલાવે છે. વ્રુમ વ્રુમ વ્રુમ. મને પણ આપજે. પણ મોંઘી છે યાર. કેટલા થાય? 1.5 લાખ જેવું થાય. પણ શું કામ લેવી છે પણ તારે? માત્ર એના સાઉન્ડ માટે કાકા. એવું ફાયરિંગ આવે છે ને એનું જોરદાર. આમ એમ કે હવા સાઉન્ડ હારું તું 1.5 લાખ ખર્ચે છે યાર. એના કરતા એક કામ કર, 1.5 ની સાયકલ લે, 5 રૂપિયાનો ફુગ્ગો ફૂલાય અને સાયકલના સ્પોકમાં બાંધી દે. આવો જ અવાજ આવશે સેમ. આ રીતે અમે આખું બાળપણ કાઢેલું લા.
બુલેટ જેવું. શું યાર કાકા? બુલેટ ના લેવાયેલા, કૂતરા પાછળ દોડે. લે 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 કોને બોલાવે છે લી? બારીની બહાર જો ને પેલું કૂતરું પૂંછડી હલાવે છે. એ પૂંછડી જ હલાવે ને, કઈ પૂંછડી કૂતરો ના હલાવે આખો. Radio City. Radio City. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. બેઠા નહીં, નીકળવાનો ટાઈમ થયો યાર ભાઈબંધ. મારે છે ને કંઈક કહેવું છે જતા પહેલા. સોસાયટીના સેક્રેટરીને નિવેદન છે કે બધા વરસાદ આવે પહેલા સોસાયટીની ગટરો સાફ કરી નાખો યાર. ઉભરો આવશે ને તો બધું બહુ ગંદુ. એ ના તો એક વાત છે એમ. અમારી સોસાયટીનું બધું ગટર સાફનું આમને જ સોંપ્યું છે. એટલે પર્સનલી બે મલિંગા શું છે? પર્સનલી એટલે ગટર મારે નહીં સાફ કરવાની, બધું એડમિનિસ્ટ્રેશન વહીવટ મને સોંપ્યો છે એમ. ગટરનું શું વહીવટ યાર? આપ્યું છે ભાઈ, હવે ગર્વ લેવા જેવું કશું નથી એમાં, પણ આપ્યું છે. એમાં હું આના લીધે બબાલ થઈ ગઈ. ઇનોસન્સમાં ગટર બાબતે શું થયું? અલા કોર્પોરેશનનો એક માણસ આમ ઉઘડો વળીને સળિયો બળિયો નાખીને કઈક ગટર સાફ કરતો હતો. ત્યાં જઈને આ શું બોલી ખબર? કે મારી હવે 4 રોટલી શેક્યા, પણ પેલો તો એવો ચીડાવ કે એની મને તંદૂર છે લા. ગટર સાફ કરું છું મેં. ચાલ જઈએ હવે. ચલ ચાલ ચલ ચાલ ચલ ચાલ ચલ ચાલ 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 ચમેલી બાગ મેં મેવા ખીલા. ચાલ ને આવી હોશિયારી. બાઈ કાકી. હાટ. Radio City. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio